છોટાઉદેપુરમાં આદિવાસી સંસ્કૃતિના અનોખા પર્વ ભંગોરિયાની ભવ્ય ઉજવણી, રામઢોલના નાદે ગુંજી ઉઠ્યું નગર। આદિવાસી સંસ્કૃતિના ધરોહર સમાન છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વનું એક આગવું અને અનેરું મહત્વ રહેલું છે। અહીંનો આદિવાસી સમાજ દિવાળી કરતાં પણ હોળીના તહેવારને વિશેષ મહત્વ આપે છે, જેની પ્રતીતિ આજે છોટાઉદેપુર નગરમાં યોજાયેલા પરંપરાગત ભંગોરિયાના મેળામાં જોવા મળી હતી। આધુનિકતાના આ યુગમાં પણ પોતાની જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલી સંસ્કૃતિને આદિવાસી સમુદાયે અકબંધ રાખી છે। છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે 109 વર્ષથી ભંગોરિયાનો મેળો ભરાવાની ભવ્ય ઐતિહાસિક પરંપરા જળવાયેલી છે। શનિવારના રોજ યોજાયેલા આ ભંગોરિયા હાટમાં આસપાસના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારો અને ગામોમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। આ મેળો માત્ર ખરીદ વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ આદિવાસી અસ્મિતા અને સામાજિક મિલનનું એક પવિત્ર સ્થાન છે। વિવિધ ગામોમાંથી આવેલા પુરુષો અને મહિલાઓ એક જ પ્રકારના પરંપરાગત વસ્ત્રો અને વિશિષ્ટ આભૂષણો સજીને મેળાની શોભા વધારતા હતા, જે તેમની અતૂટ એકતાના દર્શન કરાવતા હતા। મેળાનું મુખ્ય આકર્ષણ વિવિધ ગામોમાંથી આવેલી નૃત્ય મંડળીઓ હતી। સમગ્ર નગરમાં રામઢોલ, ત્રાંસા અને માદળના ગુંજારવ સાથે આદિવાસી સંસ્કૃતિના લોકનૃત્યોની જમાવટ જોવા મળી હતી। આદિવાસી યુવાનો અને વડીલો પરંપરાગત વાદ્યોના તાલે મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। માદળના ધબકારે અને રામઢોલના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બની ગયું હતું। આદિવાસી સંસ્કૃતિના આ અનોખા વાદ્યોના સૂર જાણે પ્રકૃતિ સાથેનો તેમનો અતૂટ સંબંધ વ્યક્ત કરતા હોય તેવું પ્રતીત થતું હતું। આમ પરંપરાગત લોકનૃત્યો, વિશિષ્ટ વેશભૂષા અને પ્રાચીન વાદ્યોના સથવારે છોટાઉદેપુરમાં ભંગોરિયાની આ ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી। આ મેળાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આદિવાસી સંસ્કૃતિના મૂળિયા આજે પણ તેટલા જ ઊંડા અને મજબૂત છે।